મહારાજા એટલે આ તો કાનમાં ડેકીરો કરીમાં ના પડી. મહારાણીનો ફોન છે. મહારાણીનો 1 મિનિટ. હાજી મહારાણી. હા હા. ઓહો. ના 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 ના, તમે ચિંતા ના કરો, તમે આરામ કરો. હું પ્રધાનને બોલાવું છું, બધો બંદોબસ્ત થઈ જશે, ચિંતા ના કરો. આજે રાજાના બોલાવ્યા પ્રધાન આવજો રે. આજે રાજાના બોલાવ્યા પ્રધાન આવ્યા રે. રાજકુંવરના સ્કૂલમાં કઈક વેશભૂષાનો કાર્યક્રમ છે, તો કઈક સરસ મજાના આપણી જેવા અલગ અલગ એને કપડાં જોઈ છે. અરે મહારાજા, તમે ને મેં જે ભાડેથી પોશાક પહેર્યા છે એ આપણે ધર્મનંદન ડ્રેસ વાલાના છે. ત્યાંથી જ આપણે રાજકુમાર માટે પોશાક મળી જાય. અરે વાહ પ્રધાન વાહ, તો હાલો આપણે રવાના થઈએ અત્યારે જ, હાલો. પછી તો એમ કહેવાય છે કે રાજા પ્રધાન અને સેનાપતિ હાયલા હાયલા ધર્મનંદન ડ્રેસમાં જાય છે ને અંદર આવતા જ ભોળિયાનાથ, રાણી લક્ષ્મીબાઈ, ભારત માતા, મહારાણા પ્રતાપ અને પિંગા જપોરી વાળા બેન દેખાય છે. અરે દેખાય જ ને ભાઈ, કારણ કે ધર્મનંદન ડ્રેસમાં મળે છે તમામ પ્રકારના ડ્રેસ ભાડેથી. સ્કૂલમાં કોઈ પણ નાનો મોટો કાર્યક્રમ હોય A to Z ડ્રેસ અહીંયાથી તમને મળી જશે ભાડેથી, જેમાં ફેન્સી ડ્રેસ, ફ્રૂટ ડ્રેસ, એનિમલ ડ્રેસ, પોલીસ ડ્રેસ, અરે માંગો એ ડ્રેસ તમને મળી જવાના છે એટલાન્ટામાં આવેલ ધર્મનંદન ડ્રેસ વાલા. તો પહોંચી જ જાજો વેલા વેલા.